ગુજરાતી આપણે પાઠ 15 અખંડ ભારતના શિલ્પી। આ પાઠની અંદર તમે વલ્લભભાઈ પટેલના નિડરતા છે, રમૂજી, વિનોદ કે ભાતૃભાવ આવા ઘણા બધા જે પ્રસંગો છે એના વિશે તમે આજે તમે આગળ શીખ્યા હતા। છેલ્લે આપણે ભાષા સજ્જતાની અંદર વાક્યો શીખતા હતા, સાદા વાક્યો કે સંયુક્ત વાક્યો અને મિશ્ર કે સંકુલ, બરાબર છે। આ વાક્યો વિશે આપણે વાત કરતા હતા। હવે આપણે આગળ જોવાનું છે કે મિશ્ર કે સંકુલ વાક્ય। જો મિશ્ર કે સંકુલ વાક્ય શું થાય તો તમને પાના નંબર 31 ઉપર આપેલું છે ત્યાં આપણે ધ્યાન આપીએ। મિશ્ર કે સંકુલ વાક્ય એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડેલા હોય છે એને કહેવાય સંકુલ કે મિશ્ર વાક્ય। મુખ્ય છે અને ગૌણ એવો વાક્યની અંદર સંબંધ હોય, વાક્યની અંદર અમુક સંયોજક છે એનો પણ ઉપયોગ થયેલો હોય। કયા કયા છે તો કે જેમ, જેમ કે, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં, જ્યાં સુધી, ત્યાં સુધી, જો, તો, જ્યાં, ત્યાં, ઘણીવાર, જે, તે, જેવામાં, એવા ઘણા બધા જે લોપ થઈ શકે છે એને જે શબ્દ લખાયેલો પણ ના હોય। કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ, એવું, એટલું આવા પદ હોય તો ગૌણ વાક્યની એની સાથે વાક્ય છે એ જોડાયેલું હોય છે, બીજા કોઈ પણ સંયોજકોની જરૂર પડતી નથી। સંકુલ વાક્યની અંદર ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ, તમે ધોરણ 7 ની અંદર ક્રિયા વિશેષણ શીખી ગયેલા છો। ક્રિયા વિશેષણ તરીકે અથવા તો કર્મ કે શરતને સ્થાન આપે છે, જે મુખ્ય કર્મ હોય એને સ્થાન આપે છે, એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખીને એનો વિસ્તાર છે થાય છે। જો આગળ રૂઢિપ્રયોગ શીખાતા ભાષા સંસ્થાની અંદર શબ્દો છે શીર છોંગુ, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર અને દાંડી યાત્રા। ઉપરના વાક્યની અંદર આપણને બે શબ્દો મળીને એક રૂપ એનું પામ્યા છીએ, શીર અને છોગુ। સ્વતંત્ર શબ્દ છે બે સ્વતંત્ર શબ્દો ભેગા મળે ત્યારે ત્રીજો જ વિશેષણ અર્થ છે પ્રગટ થઈ શકે છે। બે જે સ્વતંત્ર શબ્દ છે શીર એટલે માથું થઈને, બરાબર, આવી રીતના સ્વતંત્ર ઉપરથી પણ આપણને બીજો એક શબ્દ આપેલો છે સ્વાતંત્ર્ય સંગ્રામ। એની અંદર પણ સ્વાતંત્ર્ય સંગ્રામ અલગ અલગ શબ્દ છે બને છે, પેલો છે સ્વાતંત્ર્ય, બીજો શબ્દ બને છે સંગ્રામ। સ્વાતંત્ર્ય શબ્દ છે એ પણ અલગ છે, એ પણ સ્વતંત્ર છે, જ્યારે સંગ્રામ શબ્દ છે એ પણ કેવો છે, સ્વતંત્ર છે, અને એ ઉપરથી એક શબ્દ બને છે સ્વાતંત્ર્ય સંગ્રામ। વ્યાકરણની ભાષામાં આવા શબ્દો હોય એને કહેવામાં આવે છે સામાસિક શબ્દો। આપણે આગળ સમાસ શીખ્યા હતા, તો આ સમાસની અંદર આ જે 5 શબ્દો આપેલા છે, પાંચે 5 શબ્દો સમાસની અંદર પૂછાઈ શકે। ત્યાર પછી તમારે મૌખિક રીતે એના જવાબ આપવાના છે। એ પાઠની અંદર આપણે જે કંઈ શીખ્યા હતા જે તમે તમારે બોલીને પણ તમે એના જવાબ છે આપી શકો છો। આપણે પહોંચ્યા છીએ અભ્યાસ, સહેલા પ્રશ્નો છે, આપણને આવડી જાય એવા જ પ્રશ્નો છે। પેલું કે છે કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? તો આપણને ખબર છે કે જ્યારે બારડોલીની જે લડત ચાલતી હતી ત્યારે આ બારડોલીની લડતની અંદર ગાંધીજી આવેલા હતા, અને એને જ્યારે પોતાના શબ્દોની અંદર વાત રજૂ કરવાની કીધેલી, એટલે કે ભાષણ આપવાનું કીધેલું હતું, ત્યારે જ ગાંધીજીએ કીધેલું કે તમારા જે સરદાર છે એ તો વલ્લભભાઈ છે, બરાબર। ત્યારથી જ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ છે આપેલું। તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારા પાના નંબર છે 26 ઉપર પહેલો પેરેગ્રાફ છે, ત્યાં આગળ આ જવાબ છે તમને મળી જશે। પછી બીજો પ્રશ્ન જુઓ, આપણને કીધેલું છે વલ્લભભાઈ બાળપણથીને જ નીડર હતા એવું ક્યારથી કહી શકાય?
તો એક ઉદાહરણ આપણને પાના નંબર 27 ઉપર જે બીજો પેરેગ્રાફ આપેલો છે એની અંદરથી તમને જવાબ મળશે કે જ્યારે બાળપણની અંદર વલ્લભભાઈને કાક બલાઈ થયેલી હતી ત્યારે શું કહે છે કે તો વેદરાજ છે એ પોતે ધગધગતો જે સળિયો છે એ પોતે દામ દેવાનું વિચારતા હતા ત્યારે પોતે એવો વિચાર કરે છે કે આવડા કુમળા બાળકને હું કેવી રીતના દામ આપી શકું. ત્યારે વલ્લભભાઈ પટેલે પોતાના જે હજામ છે વેદરાજ છે એના હાથમાંથી ધગધગતો સળિયો લઈ અને પોતાની જાતે જ દામ છે એ આપી દે છે. એટલે આવી રીતના જ જ્યારે પ્રસંગ બને છે બરાબર ત્યારે બધાય સૌ જોતા રહી ગયા. એટલે તમને શબ્દ વાપરેલો છે સૌ દંગ થઈ ગયા હતા. આ એક એનો નિડરતાનો પ્રસંગ કીધેલો છે. પછીનો પ્રશ્ન તમને આપેલો છે જેની અંદર આપણને વાત કરે છે કે વલ્લભભાઈનો ભાઈ માટેનો જે પ્રેમ છે એ કઈ બાબતથી પ્રગટ છે એ થાય છે. તો એના પછી તમને આપેલો હશે કે જ્યારે વલ્લભભાઈ પટેલના ભાઈ છે એના પછીનો જ પેરેગ્રાફ આપેલો છે. એની અંદર કીધેલું છે કે વલ્લભભાઈનો જે કાયદા માટેનો અભ્યાસ છે એ ઇંગ્લેન્ડમાં કરવા જવાનો હતો. પણ એને જે બચત કરીને જે પૈસા રાખેલા હતા ભેગા કર્યા હતા એ પૈસા છે એ એમના મોટા ભાઈ એટલે કોણ તો કે વિઠ્ઠલભાઈને આપી અને એને લંડન મોકલ્યા. આ ઘટના ઉપરથી આપણે વલ્લભભાઈ પટેલને એમના મોટા ભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રગટ થાય એવું આપણે કહી શકાય. ત્યાર પછી તમને કીધેલું છે આગળનો પ્રશ્ન વાંચો. એની અંદર વાત કરે છે આપણને કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારના સમાચાર શા હતા. 2 પ્રશ્ન પૂછાયેલા છે. બીજું કહે છે કે વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે. તો તમને પાના નંબર છે 27 ઉપર જ તમને આપેલું છે. 27 ઉપર જ આપણે વલ્લભભાઈ પટેલના જે ભાઈ વિશેની વાત કરેલી હતી ત્યાં આગળથી એનો જવાબ મળે છે. શું તો કે કોર્ટની જ્યારે કાર્યવાહી ચાલુ હતી એટલે કે એની અંદર કામની અંદર વલ્લભભાઈ પટેલ વ્યસ્ત હતા ત્યારે એક જે પટ્ટાવાળો છે પિયુન છે એ ત્યાં એને તાર આપી ગયો. તારની અંદર એના પત્નીના સમાચાર અવસાનના સમાચાર હતા પણ તે વાંચીને તરત જ કોઈ પણ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એ તાર પોતાના ખીચામાં મૂકી દીધો અને કોર્ટની કાર્યવાહીની અંદર લાગી ગયા. આ ઘટના છે એ વલ્લભભાઈ પટેલની જે ફરજ પ્રત્યેની જે નિષ્ઠા છે પ્રશ્નનો જવાબની અંદર આપેલું છે એ પોતે અદા કરે છે અથવા તો તમે પ્રગટ કરે છે એવું તમે લખી શકો. પછી આપણને વાત કરેલી છે વલ્લભભાઈની રમૂજી કયા પ્રસંગોની અંદર જોવા મળે છે. તો જ્યારે મહાદેવભાઈ પટેલની જે ડાયરીની અંદર થોડાક એવા લખાયેલા છે પ્રસંગ એમાંનો એક છે કે રચનાત્મક ગફલત. એ શબ્દ જ્યારે વાંચીને નવાઈ લાગે તો એમને લાગ્યું કે રચનાત્મક ગફલત એ વળી કેવી હોય. ત્યારે વલ્લભભાઈ પટેલ છે એને પોતાની છટાથી એને એવું કીધેલું હતું ને કે ન સમજ્યા આજે જે દાળ બનાવેલી હતી એવી દાજેલી દાળ. આવી રીતના રચનાત્મક ગફલતને દાજેલી દાળ સાથે સરખાવીને પોતાની જે રમૂજી અદા છે એ અહીંયા કીધેલી છે. તમને પાના નંબર 27 ઉપર છેલ્લા પેરેગ્રાફની અંદર અહીંયા છેલ્લો પેરેગ્રાફ છે ત્યાં આગળથીનો જવાબ મળી રહેશે. તમને આગળ આપેલું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 32. પાઠ્યપુસ્તક પાના નંબર 32 સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરે છે. તો વલ્લભભાઈના જીવનમાં બારડોલીનું એક આગવું અને અનોખું મહત્ત્વ છે એવું શા ઉપરથી કહી શકાય. તો જ્યારે વલ્લભભાઈ પટેલ છે એ અંગ્રેજ સરકારની અંદર જ્યારે ખેડૂતો છે એ પોતે જે મહેસૂલ એટલે કે કરવેરો લેતા હતા ત્યારે ખેડૂતોને આના ઉપરથી જે
કહેવાય કરવેરો છે એ ખેડૂતોને આના ઉપરથી અન્યાય થતો હતો. વલ્લભભાઈ પટેલ છે એવું એનું કહેવાનું એવું થાય છે કે અમારા જે ખેડૂતો ભાઈઓ છે એ દિવસ રાત મહેનત કરી અને પરસેવો પાડે છે અને તમે છે એ ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. અંગ્રેજ સરકારનું આ બાબતનું ધ્યાન છે એ ખેંચવાનું હતું વલ્લભભાઈ પટેલના જીવનની અંદર. આ એટલા માટે જ બારડોલી જીવનનું જે મહત્ત્વ છે એ આગવું અને અનુકૂળ રહેલું છે. હાલની અંદર પણ હું તમને કહીશ કે જ્યારે તમે બારડોલી જાઓ ત્યારે પણ ત્યાં સરદારની સ્મૃતિ એવું કરીને એક ભવન છે, ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલના જે કાર્યો કરેલા છે એના સરસ મજાના ચિત્રો સહ નીચેનું લખાણ છે એ પણ લખી અને સરસ મજાનું પ્રદર્શન છે, જોવાલાયક છે. જો કોઈ બારડોલીની મુલાકાતે જાઓ તો આ વસ્તુ છે એને જોજો, ધ્યાન કરજો. પછી તમને જે વિશેષતા આપેલી છે કે વલ્લભભાઈ પટેલની કઈ કઈ વિશેષતાઓ છે આ પાઠના આધારે તમારે કહેવાનું છે. તો આપણે એમ કહીએ કે જે વલ્લભભાઈ પટેલ છે એ દ્રઢ મનોબળ, દેશદાહ અને દેશભક્તિ. પછી કહીએ તો કે જે વિદ્યાર્થી વય હતી એટલે કે ત્યારથી જ નાની ઉંમરે જ પોતાનામાં નિડરતા, એક નેતાગીરી અને એક દ્રઢ સંકલ્પ પણ હતો. પછી છે ભાતૃપ્રેમ, આખા બોલા અને અંદરથી પણ કેવા હતા તો કે શ્રીફળ બહારથી કઠોળ હોય પણ અંદરથી કોમળ હોય એવું એનું વ્યક્તિત્વ હતું. પછી છે એની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈની અંદર હણકો હતો. વિનોદી એની વૃત્તિ, આઝાદીની જ્યારે જેલ માટે પણ એ ઘણી બધી એને મુશ્કેલીઓ છે વેઠી હતી. સુરવીર છે, લોખંડી પુરુષ છે અને જન સમુદાયના નાળનું પાળખું, લોક સમુદાય પર મજબૂત એની પકડ, નૈતિકતા અને વ્યવહાર અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો માતૃપ્રેમ. જે આપણે ગાંધીજી એની સાથે વાત કરતા એને આ વાત છે આપણે કીધેલી હતી. આટલું આપણે અને હા છેલ્લે કે આપણે જીવન મંત્ર શીખ્યા હતા. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલું છે જીવન મંત્ર. કઈ જગ્યાએ તો કે છેલ્લે 29મા પેજ નંબર ઉપર સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ એનો જીવન મંત્ર હતો. પછી કે છે નંબર 3 ઉપર લેખકે ક્યાં 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે. તો ત્રિમૂર્તિ કોણ? તો એક હતા જવાહરલાલ નહેરુ, બીજા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા છે ગાંધીજી. એટલે ગાંધીજી છે સત્યની, સરદારે પવિત્રતા અને નહેરુ છે એને સૌંદર્યનું મહિમાગાન છે કર્યું છે. એટલે આ ત્રણની મૂર્તિ છે એને દેશભક્તોની લાક્ષણિકતા સાથે વાત કરેલી છે. પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશમાંથી તમને કઈ વાત છે ખૂબ જ ગમે છે? આ પાઠની અંદરથી તમને જે ભાષણોના અંશમાંથી જે વસ્તુ તમને ગમી છે કે ભાઈ બારડોલીની લડત છે, એના ભાઈ પ્રત્યેની છે, કઈ વાત તમને જે ગમે છે એ તમારે તમારા શબ્દોની અંદર લખવાનું છે કે જે એને લડત દરમિયાન પોતાના જે શબ્દો રજૂ કરેલા છે, બરાબર, કેવી રીતના બારડોલી સત્યાગ્રહની અંદર પોતે પોતાના જે કંઈ શબ્દોનું બલિદાન એને આપ્યું છે એના વિશે સરદાર વલ્લભભાઈને જ્યારથી ને સરદારનું બિરુદ મળ્યું છે, બરાબર, ત્યાંથી જ એ તમારે લખવાનું રહેશે. નંબર આપણને 5 ઉપર કહે છે કે વલ્લભભાઈ પટેલને હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી અને શા માટે? તો શું કામ એને હરિવંશરાય બચ્ચન છે કવિએ છે કે એને એક હિન્દની નિડર જવાનની એક ઉપમા આપી હતી. શું કામ એને? તો કે જે બાજુ પોતે ચકાસે પોતે દરેકના રહસ્ય છે એ ખોલી પાડે છે. કોની સાથે કેટલું અંતર રાખવું, કઈ વાત છુપાવી, એ વાત સાથે પોતાને નિષ્બંધ છે. એ પોતે કઠોર અને એક સત્યતા પણ એનામાં જોવા મળે છે. પછી તમને આપેલું છે 5-6 વાક્યની અંદર લખો કે નીચે આપેલ શીર્ષકને આધારે 5-6 વાક્યો લખો. પહેલું આપણને કહે છે બારડોલી લડત. આ બારડોલી લડતની અંદર ગાંધી બાપુ આ બારડોલી લડતની અંદર જે વલ્લભભાઈ પટેલે પોતાનું આગવું અને અનોખું જે પ્રદર્શન રજૂ કરેલું છે, ખાસ કરીને અંગ્રેજ સરકાર સામે જે એને પગલાં લીધેલા છે, જે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ
એ આ બારડોલી લડતની અંદર આપણને વાત કરેલી છે કે વલ્લભભાઈ પટેલે પોતાના જીવનની જે કાંઈ સિદ્ધિઓ મેળવેલી હતી એની અંદરથી એમાંનું આ એક ઉદાહરણ છે એ પૂરું પાડેલું છે કે લડત દરમિયાન આ જે નેતા છે એટલે કોણ તો કે વલ્લભભાઈ પટેલ એક જાગૃત નેતા તરીકે પોતે આખા સત્યાગ્રહની જે એનું જે કહેવાય ને કે નેતૃત્વ છે એ સંભાળે છે. ત્યાર પછી વાત કરું તો કે ખેડૂતોને ચેતવણી આપી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે, જરૂર પડે તો ઘરે તાળા મારીને સવારથી સાંજ સુધી ખેતરની અંદર રહેવાની છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ તવાંગર સૌને સંપીને આ લડાઈની અંદર જોડાવવું પડશે. એકાદ પ્રસંગે કોઈ વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો શબ્દ ઉચ્ચારતા વલ્લભભાઈ પટેલને ખેડૂતોના સરદાર તરીકેનું બિરુદ છે એને પ્રાપ્ત થયેલું ગણાય છે. આવી રીતના જ ગાંધી બાપુ છે એને પણ આ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું હતું. પછી છે નીડર વલ્લભભાઈ પટેલ. તો આ બાળપણથીને પોતે નીડર તો હતા જ, એમાંય પણ આપણને એક ઉદાહરણ આપેલું હતું કે તમારા પાના નંબર 27 ને તમને જે ઉદાહરણ આપણે હમણાં થોડી વાર પહેલાં જે પ્રશ્નો જવાબની અંદર જોયું હતું એ ઉદાહરણ તમે અહીંયા લખી શકો કે પોતે બાળપણની અંદર જ્યારે સાવ નાના હતા ત્યારે પોતાને બગલની અંદર કાક બોલે થયેલી તો ગામના વૈદરાજ છે એને ઈલાજ કરવા માટે ધગધગતો સળિયો છે એ ડામ દેવાનું વિચારી રહ્યા હતા. પણ એ કુમળું બાળક છે એ આ ધગધગતા સળિયાને કેમ પોતે ડામ દઈ શકે, આવું પોતે વિચારતા હતા. ત્યારે જ વૈદરાજના હાથમાંથી આ ગરમ સળિયો લઈ અને જે બાળક છે બાળક એટલે કોણ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ, એને પોતે જાતે જ એના ઉપર ડામ દઈ દીધો. સૌ પોતે દંગ રહી ગયા, જોતા રહી ગયા. અને એની જે નિડરતાનું જે આ દૃષ્ટાંત છે એ ભારતના જે રાજ્યોની અંદર વિલીનીકરણ વખતે પણ થયેલું હતું. પછી છે અખંડ ભારતના શિલ્પી. તો કે જ્યારે ભારતની અંદર નાના મોટા જે રજવાડાઓ છે એને એક કરવાનું કામ ભારતના તમામ રાજ્યોના જે રાજાઓ છે એના વિલીનીકરણની કપડી અને મહત્ત્વની કામગીરી છે એ પણ સરદાર વલ્લભભાઈ પટેલે સોંપાયેલી હતી. જ્યારે પોતે બીજા રાજ્યો છે એના રાજા છે, મેં તમને ઉદાહરણની અંદર જૂનાગઢ અને હૈદરાબાદનું ઉદાહરણ છે એ આપેલું હતું કે આ કાર્ય છે એ પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. રાજાઓને સમજાવવા, એને સફળતા મેળવવી, પણ રાજાઓ છે એ કંઈ માને હતા નહીં. એટલે આવી રીતના ભારતની અંદર પોતે લોકશાહી છે એ પદ્ધતિ અપનાવવા માગતા હતા અને પોતાના જે ઘણા બધા પ્રયત્નોને કારણે જ આ રાજાશાહી છે નાબૂદ થઈ છે અને લોકશાહી પદ્ધતિ છે એ અમલમાં આવી છે. આ રીતે દેશને અખંડતા કરવામાં તેઓ ભારતના શિલ્પી છે એ કહેવાયા હતા. એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પછી તમને આપેલો છે પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટ થતા ગુણોનો ઉલ્લેખ કરો. તમને આ પાઠની અંદરની શરૂઆતની અંદર જે નિડરતા છે, જે વિનોદ, જે રમૂજી વૃત્તિ છે, પછી ભાતૃભાવ છે, બરાબર, આના જે કંઈ પ્રસંગો આપેલા છે તો આપણે અહીંયા તમને 3 એવા પોઈન્ટ આપેલા છે. એના ઉપરથી આપણને એમાંથી કયો ગુણ છે મળે છે એના વિશે આપણે અહીંયા લખવાનું છે. તો જો પહેલું આપણને કીધેલું છે કે વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગે. એ પણ વિચાર કરવા લાગે કે આવડા બાળકને હું કેમ દામ દઈ શકીશ. એ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. ત્યારે આપણે એને નિડરતાનું બિરુદ છે એને આપી શકાય. તમને જે બાજુમાં નાનકડી જગ્યા આપેલી છે જુઓ,
આપી દીધું છે ને આવી રીતના, ને આ તમારે લખવાનું નિડરતા, બરાબર. પછી કે છે આપણને વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જેવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ તેમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને લંડનમાં જવા દીધા. પોતાને વકીલનો અભ્યાસ કરવા માટે એને મહેનત કરી, પૈસા ભેગા કર્યા, અને જ્યારે એના મોટા ભાઈ છે વલ્લભભાઈ પટેલ અને લંડન જવાનું હતું ત્યારે જે એને ભેગા કરેલા પૈસા છે એ એના ભાઈને આપી દીધા હતા. તો અહીંયા કયો આવશે, એક કયો ગુણ આવશે તો કે ભાતૃભાવ. એટલે તમે નંબર 2 ઉપર લખો ભાતૃભાવ. નંબર 3 છે એકવાર મહાદેવાએ ક્યાંક એવો શબ્દ વાંચ્યો હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત એ કેવી હોય, પણ સરદારજીનું નામ એમને તો બિરબલની છટાની જેમ બોલી ઉઠ્યા કે ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. એટલે એને દાજેલી દાળની સાથે રચનાત્મક ગફલતને સરખામણી કરી દીધી. અને એની અંદર આપણે ત્રીજાની અંદર રમૂજી કે વિનોદ એનો ગુણ, રમૂજી કે વિનોદ આવો ગુણ છે એને પ્રગટ થાય છે, અથવા તો એવો ગુણ છે અહીંયા ઉલ્લેખાયેલો છે એવું આપણે કહી શકાય. તમને આપેલી છે પ્રવૃત્તિની અંદર વલ્લભભાઈના જીવનના પ્રસંગો મેળવી તમારે વાંચવાના છે. પછી પ્રેરક પ્રસંગો છે એના વિશે તમારે નાટક રજૂ કરવાનું છે, અને વલ્લભભાઈ પટેલના ભાષણો પુસ્તકો વિશે તમારા શિક્ષક પાસેથી જાણો. સાથે સાથે બીજા હું તમને થોડાક પ્રશ્નો લખાવું તો સ્વાધ્યાય પોથી તમારી પાસે ના હોય, પણ જો તમારી પાસે કોઈ જૂની સ્વાધ્યાય પોથી પડેલી હોય તો એની અંદરથી ટૂંકા પ્રશ્નો છે. ધારો કે વલ્લભભાઈ પટેલનો જે જીવન મંત્ર, ગાંધીજીની દ્રષ્ટિએ એ સાચું જીવન કેવું હોય, વિદ્યાર્થી વયની અંદર જ વલ્લભભાઈ પટેલની અંદર કયા કયા ગુણો છે એ પ્રગટ થતા હતા. પછી વૈદરાજના હાથમાંથી સળિયો લઈ અને વલ્લભભાઈ શું કરે છે, આવા તો ઘણા બધા 1-2 વાક્યના પ્રશ્નો જવાબ છે એ આપણે લખી શકાય. સાથે સાથે આપણે વ્યાકરણની અંદર પણ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી સુધારો, સમાસ, શબ્દકોશ, દ્વિરુક્ત શબ્દ, રૂઢિપ્રયોગ, બરાબર, શબ્દ સમૂહ. પછી તમારે આવે છે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો. તો એ વાક્યો છે એ પણ હવે તમને પેપરની અંદર પૂછાય તો તમારે લખવા પડશે. મોટે ભાગે આપણે એવું રાખશું કે આ પાઠની અંદર જે કંઈ વ્યાકરણ આવે છે એને આપણે સાથે જ આવરી લેશું. વ્યાકરણ વિભાગની અંદર પણ તમને તત્પુરુષ છે જેની અંદર મેં તમને વાત કરી નો, ની, નું, ના, એટલે આ જે સમાસ આવે તો હવે તમને લખતા આવડવો જોઈએ. એટલે આ સમાસની વાત, પછી દ્વિરુક્ત શબ્દો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, આવું તો તમે બધું કરો જ છો, પણ આ વસ્તુ પણ તમારે સાથે શીખવાની રહેશે. અને બીજી વાત કે તમને જ્યારે તમારે જાતે કોઈ પ્રશ્ન છે બનાવવાનો થાય તો તમારા પાઠ્યપુસ્તકમાંથી ને તમે પ્રશ્ન છે બનાવી શકો છો. અને શબ્દાર્થમાંથી પણ તમને શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ છે તમને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. અને સાથે સાથે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ છે એની અંદર તમારું વાક્ય છે તમે કોઈ પણ લખી શકો. બીજી વાત કે તમારા ગુજરાતી 2ની અંદર તમને જે આપેલા છે સાદા સંયુક્ત વાક્યો, તો એ વાક્ય છે એને પણ તમે ગુજરાતી 2ની બુકની અંદર લખવાનું એક રાખજો, જેથી કરીને જ્યારે બુક તમને લેવાની થાય તમારી પાસેથી ત્યારે તમારી પાસે લખેલું હોવું જોઈએ. ભાષાશાસ્ત્રની અંદર તો કંઈ એટલું બધું ખાસ નથી, પણ હા મૌખિક પ્રશ્નોત્તરી છે એને પણ તમારે કંઈ લખવાની જરૂર નથી, પણ જે મોટા પ્રશ્નો છે ખાસ તમારે એ યાદ રાખવા પડશે. આપણે એવું વિચારવાનું કે જો મને મોટા પ્રશ્ન આવડી જશે તો હું ટૂંકું છે એ આરામથી તૈયારી કરી શકીશ, બરાબર. બાકી તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો,
રૂઢિપ્રયોગ છે, જોડણી છે. પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પાઠ આપણે સમજતા હોય, પાઠનું આપણે વાંચન કરતા હોય, એ દરમિયાન આપણી જો નજર એ પુસ્તક સમયે જોઈ કે ભાઈ બારડોલી શબ્દ કેવી રીતના લખેલો છે, દીર્ઘાય છે કે હસ્વ છે, તો જો એ શબ્દ આપણે નજર સમજ જોઈ તો જ્યારે જોડણી સુધારવાની આવે ત્યારે આપણે લ છે એ કાયમના માટે દીર્ઘાય જ થાય, રસવાય થાય નહીં. એટલે આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. પછી તમારે કાવ્ય છે 16મું, જેનું નામ છે સુદામો ડીઠા શ્રી કૃષ્ણ દેવરે. આ કાવ્યને આપણે સૌપ્રથમ ડીસી દ્વારા આપણે જોઈશું. ડીસીની અંદર તમને કાવ્ય છે એ જોવાની પણ મજા આવશે, સાથે સાથે એની અંદર સમજૂતી પણ આપેલી છે. હા, બીજું કે જો શબ્દાર્થ આપેલા હોય તો એ શબ્દોને પણ તમારી શબ્દાર્થની બુકની અંદર લખો, અથવા તો એ શબ્દોને તમારી જે કોઈ નોટબુકની અંદર લખતા હોય એ બુકની અંદર લખજો. એટલે તમારે જ્યારે પેપરની અંદર કોઈ શબ્દ સમૂહ પૂછાય કે કોઈ શબ્દોનો અર્થ પૂછાય પણ આપણી પાસે જો લખેલું હોય તો તરત તમને ઉપયોગી બનશે. એટલા માટે આપણે લખવાનો છે આગ્રહ રાખવો જોઈએ, બરાબર. એટલે આપણે પહોંચ્યા છીએ કાવ્ય નંબર 16, જેનું નામ છે સુદામો ડીઠા શ્રી કૃષ્ણ દેવરે. તમે બાળપણની અંદર પણ આ કૃષ્ણ સુદામાની મૈત્રી વિશે સાંભળેલું તો હશે જ. આ કાવ્યના કવિ છે પ્રેમાનંદ. એટલે આપણે આગળના તાસની અંદર પ્રેમાનંદ કવિ છે એના વિશે આપણે શીખશું, કાવ્ય છે એને શીખશું, અને એ પહેલાં આપણે કાવ્ય છે એને આપણે ડીસી દ્વારા જોઈશું.